નમસ્તે દોસ્તો, મારું નામ રોહિત છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું અને એક ગામડામાં રહું છું. મારી ઓફિસ શહેરમાં આવેલી છે, એટલે રોજ ગાડીથી આવવું જવું પડે છે. મારા માતા પિતા ખેતી કરે છે. અમારી પાસે થોડી જમીન છે અને બંને આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે. એક દિવસ હું ઓફિસેથી ઘરે થોડો વહેલા પાછો આવ્યો. લગભગ સાંજના 6 વાગ્યાનો સમય હશે. ઘરની નજીક પહોંચ્યો તો જોયું કે મારા માતા પિતાની સાથે એક સુંદર યુવતી આવી રહી છે, જે મારી ઉંમરની આસપાસની લાગતી હતી. તેને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. ધીમે ધીમે તેને ઘરમાં લઈ આવ્યા અને તેના હાથ પગ ધોવડાવ્યા. હું સતત તેના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખો સૂજેલી હતી અને રડી રડીને લાલ થઈ ગઈ હતી. મારા માતા પિતા અને તે યુવતી ફ્રેશ થઈને અંદર આવ્યા. હું પણ તેની સાથે અંદર ગયો. તે છોકરી એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ. એવું લાગતું હતું જાણે તેનામાં બોલવાની તાકાત જ ન હોય. માં રસોડામાં ગયા, પણ મારું ધ્યાન તો તેના પર જ હતું. તે માથું નીચું કરીને બેઠી હતી. મારા મનમાં વારંવાર સવાલ ઉઠી રહ્યો હતો કે આ કોણ છે? આટલી સુંદર હોવા છતાં આટલી દુઃખી કેમ છે? અમારા ઘરમાં કે સગા સંબંધીઓમાં મેં તેને ક્યારેય જોઈ નહોતી. થોડી જ વારમાં માં ચાની ટ્રે લઈને બહાર આવ્યા. તેણે મને, બાપુજીને અને તે યુવતીને ચા આપી. મેં ફરી તેની તરફ જોયું, પણ તે ઉપર જોવા પણ તૈયાર નહોતી. મારા ચહેરા પરના સવાલો જોઈને માં બોલી, અમને પણ ખબર નથી કે આ કોણ છે. અમે નદી કિનારે આપણા ખેતરમાં કામ કરતા હતા ત્યારે આ પુલ પરથી નદીમાં કૂદીને પોતાનો જીવ આપવા જઈ રહી હતી. ત્યારે તારા બાપુજીએ દોડીને તેને પકડી અને સમજાવીને અહીંયા લઈ આવ્યા. માની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારા રૂવાડા ખડા થઈ ગયા. હું તરત તેની પાસે ગયો. તેના માથા પર હાથ ફેરવતા ધીમા અવાજે પૂછ્યું, તું કોણ છે? તારું નામ શું છે? આવું કેમ કર્યું? મારી મા પણ તેના માથા પર મમતાથી હાથ ફેરવતા હતા અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. થોડી વાર ચૂપ રહ્યા બાદ તે યુવતી ધીમેથી બોલવા લાગી, મારું નામ પાયલ છે. તેણે કહ્યું, હું ઘણે દૂરથી આવી છું. મારા 2 વર્ષ પહેલા એક છોકરા સાથે લગ્ન થયા હતા. તે દેખાવમાં સુંદર હતો, ઘરની સ્થિતિ પણ સારી હતી, પણ લગ્ન પછી તેને જુગાર અને સટ્ટાની ખરાબ આદત લાગી ગઈ. તે રોજ પૈસા ઉડાવવા લાગ્યો. થોડા જ સમયમાં તેણે બીજી સ્ત્રીને ઘરમાં લાવ્યો, તેની સાથે રહેવાનું શરૂ કર્યું. ત્યારબાદ મારું જીવન નર્ક બની ગયું. તે રોજ મને હેરાન કરવા લાગ્યો, ગાળો આપવા લાગ્યો, મારવા લાગ્યો અને માનસિક રીતે અસહ્ય ત્રાસ આપવા લાગ્યો. તે બીજી સ્ત્રી સાથે મળીને એકવાર મને ઝેર આપવાની યોજના પણ બનાવી હતી. કોઈ રીતે હું બચી ગઈ, પણ તે પછી તેણે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. ત્યારથી હું ભટકી રહી છું. નથી કોઈ સહારો, નથી કોઈ પોતાનું. છેવટે જિંદગીથી હું થાકીને હારી ગઈ, સંપૂર્ણપણે તૂટી ગઈ. એટલે આજે નદીમાં કૂદીને મારું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. પણ તે પહેલા તમે મને બચાવી લીધી. તેની વાત સાંભળીને મારા હૃદયમાં દુઃખનો સમુદ્ર ઉમટી આવ્યો. માતા પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેની હાલત જોઈને તેનાથી રહેવાયું નહીં. માતા પિતાએ તેને સમજાવતા કહ્યું, બેટા તું ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. ત્યારે પાયલનો અવાજ ભરાઈ ગયો. તે બોલી, મારે માતા પિતા નથી. હું નાની હતી ત્યારે જ તેનું અવસાન થઈ ગયું. મને મારા મામાએ ઉછેરી હતી, પણ તેમણે જ મારા લગ્ન ઉતાવળમાં દેવું ચૂકવવા માટે કરી દીધા અને તે બાદ મારા જીવનની ખુશીઓ જ ખોવાઈ ગઈ.
આજે હું સંપૂર્ણપણે એકલી છું. ક્યાંય જવાનું ઠેકાણું નથી, કોઈનો સહારો નથી. તેના આ શબ્દોએ મારા હૃદયને કંપાવી દીધું. માએ તરત તેનો હાથ પકડીને ખૂબ જ પ્રેમથી કહ્યું, બેટા, તું ચિંતા ન કર. તું પણ અમારી જ દીકરી છે. આજથી તું આ ઘરમાં લક્ષ્મી બનીને રહે. બાપુજીએ પણ તેને આશ્વાસન આપતા કહ્યું, હા, તું અમારી સાથે રહે. અમે તને ક્યારેય પારકી નહીં ગણીએ. તું હવે અમારી દીકરી જેવી છે. આ સાંભળીને પાયલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે માને ગળે લગાવી દીધી. માએ પણ તેને કસીને ગળે લગાવી અને કહ્યું, તું કાયમ અહીંયા રહે. અમારા માટે ખુશીની વાત છે. આ સાંભળીને પાયલના ચહેરા પર પહેલી વાર હળવી મુસ્કાન આવી. પછી તે ધીમેથી બોલી, માં, મને કોઈ કામ મળે તો સારું. હું પોતે કમાઈશ, પોતે ઊભી થઈશ. માએ તરત પ્રેમથી કહ્યું, બેટા, તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. તું અમારી સાથે ખેતરમાં આવ, તને સારા પૈસા મળશે. માની વાત સાંભળીને પાયલનો ચહેરો ખીલી ઉઠ્યો. તેની આંખોમાં જીવવાની નવી આશા ઝળકવા લાગી. માં હસતા હસતા બોલ્યા, ચાલ ચાલ, હવે આપણે બંને મળીને ખાવાનું બનાવીએ. પાયલ તરત ઊભી થઈ અને મા સાથે રસોડામાં ગઈ. થોડી જ વારમાં મા અને પાયલે મળીને સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર્યું. લગભગ 8 વાગ્યે અમે બધા ખાવા બેઠા. તે દિવસે પાયલના ચહેરા પર થોડો બદલાવ હતો. તે અમારી સાથે ખૂબ પ્રેમથી હસતા હસતા વાતો કરતા કરતા ખાવાનું ખાતી હતી. ધીમે ધીમે ઘરમાં ખુશીનો માહોલ બનવા લાગ્યો. દિવસો વીતવા લાગ્યા. પાયલ ઘરના કામકાજમાં સરળતાથી હાથ બટાવવા લાગી અને મા સાથે ખેતરે જવા લાગી. તે ખૂબ જ મહેનતુ હતી. જોત જોતામાં 1 મહિનો વીતી ગયો. માતા પિતાએ વિચાર્યું કે તેની મહેનતના બદલામાં તેને થોડા પૈસા આપવા, પણ તેણે સાફ ના પાડી દીધી અને બોલી, તમે મને આશરો આપ્યો, હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. આ સાંભળીને મારા માતા પિતાનું દિલ ભરાઈ આવ્યું. તે 1 મહિનામાં મારું ધ્યાન પણ વારંવાર તેની તરફ જવા લાગ્યું. હું તેને કામ કરતી વખતે ચોરી ચૂપીથી જોતો અને તે પણ મને ચોરી ચૂપીથી જોતી. અમારી નજરો ઘણીવાર એકબીજાની સાથે અથડાતી. મિત્રો, તેની સાદગી મને સતત તેની તરફ ખેંચતી. એકવાર રવિવાર હતો. મારા માતા પિતાએ નક્કી કર્યું કે મોટી બહેનના ઘરે આટો મારવા જવું છે અને તેઓ ત્યાં 1 દિવસ રોકાશે. તે દિવસે ઘરમાં માત્ર હું અને પાયલ રહેવાના હતા. મેં માતા પિતાને બસ સ્ટેન્ડ સુધી મૂક્યા. ઘરે પાછો ફર્યો તો પાયલે તરત કામ શરૂ કરી દીધું હતું. બપોરે અમે બંને સામસામે બેસીને ખાવાનું ખાતા હતા. ખાતી વખતે પાયલની આંખોમાં હળવી શરમ ઝળકતી હતી. જેવી અમારી નજરો મળતી, તેના ગાલ પર હળવી લાલી ચડી જતી. ધીમે ધીમે અમારું ખાવાનું પૂરું થયું. તે પછી અમે બંને ઘરમાં બેસીને વાતો કરવા લાગ્યા. અચાનક પાયલ બોલી, તમારા માતા પિતા ખૂબ સારા છે. તેમના આપેલા પ્રેમે મને ફરી જીવવાની હિંમત આપી છે. પછી તેણે મને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો? કેવી છોકરી જોઈએ તમને? હું થોડી વાર શાંત રહી ધીમા અવાજે બોલ્યો, કોઈ તારા જેવી સુંદર, ખૂબસૂરત, મૌનસાર, ખૂબ મહેનત કરનારી અને મારા માતા પિતાની એવી સંભાળ નાખનારી જેવી પાયલ રાખે છે. મારી વાત સાંભળતા જ પાયલના ચહેરા પર લાલી છવાઈ ગઈ અને તે તરત ઊભી થઈને રૂમ તરફ ચાલી ગઈ. હું તેની પાછળ ગયો. તે રૂમમાં અરીસાની સામે ઊભી હતી. મેં તેની આંખોમાં જોતા કહ્યું, પાયલ, પાયલ, મને તો ખૂબ ગમે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને પાયલની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, તમને ખબર છે ને, મારા લગ્ન એકવાર થઈ ચૂક્યા છે. તમારા માતા પિતા શું કહેશે? મેં તેનો હાથ મારા હાથમાં લઈને કહ્યું, ના પાયલ, મારા માતા પિતા એવું ક્યારેય નહીં કહે.
હું તેમની સાથે વાત કરીશ. પાયલની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પણ આ વખતે તેમાં વિશ્વાસ હતો. સાંજ થઈ અને પાયલે અમારા બંને માટે પ્રેમથી સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. અમે બંને સાથે ખાવાનું ખાધું અને પછી બહાર આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. મિત્રો, એકબીજાનો હાથ પકડતા જ અમારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. બીજે દિવસે સવારે હું ઓફિસમાં ગયો અને બપોરે માતા પિતા પાછા આવ્યા. રાત્રે જ્યારે બધા ખાવા બેઠા ત્યારે માતા પિતાએ અચાનક લગ્નનો વિષય છેડ્યો અને બોલ્યા, બેટા, અમે તારા માટે એક છોકરી જોઈ છે. મેં હિંમત કરીને માતા પિતાને કહ્યું, માં, બાપુજી, મેં છોકરી પહેલેથી જ પસંદ કરી લીધી છે. માતા પિતા થોડા આશ્ચર્યચકિત થયા અને બોલ્યા, કોણ છે? મેં શાંતિથી પાયલ તરફ ઈશારો કરીને કહ્યું, આ જ છે મારા દિલની રાણી, આ જ મને ગમે છે. મા બાપે એકબીજા તરફ જોયું અને વહુને ગળે લગાડી લીધી. તેઓ બોલ્યા, બેટા, અમને પણ પાયલ ખૂબ ગમે છે. અમને તે વહુ કરતાં વધુ દીકરી લાગે છે. માએ તેનો હાથ પકડીને કહ્યું, દીકરી, રડ નહીં. અમે તારા લગ્ન ખૂબ ધામધૂમથી કરાવશું. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને ગામમાં ખૂબ આનંદથી અમારા લગ્ન થયા. લગ્ન બાદ અમારો પ્રેમ વધુ ગહેરો થયો. થોડા સમય બાદ પાયલ ગર્ભવતી થઈ અને 9 મહિના પૂરા થતાં તેણે એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. તેના આવવાથી અમારું કુટુંબ પૂર્ણ થયું. અમારું જીવન સાચે સ્વર્ગ જેવું થઈ ગયું. દોસ્તો, તમને શું લાગે છે? મેં અને પાયલે જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો? તમારો વિચાર જરૂર કોમેન્ટમાં લખજો. જો આ પ્રેમ કથા તમને પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. પણ આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી છે. તેને અન્યથા ન જોશો. ધન્યવાદ મિત્રો, તમારું ધ્યાન રાખો. મળીએ આવતીકાલે. ધન્યવાદ. આવજો.